જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ચાલો આજે આપણી ઘરે આપણી જ કહેવાય ને, એનો ભાગ છે ને, એટલે લગર વેહમાં બા પધાર્યા છે. વેહ જોવો પણ હવે બા આવાજ બેસે આવશે 1 વર્ષ સુધી. પેલા હું બહાર થોડા ખખેર દઉં. ના હું ખખેર નહીં. નકર થોડા અમારે ખખેરવાની જરૂર નથી. તો આ બહાર નળી મારી દો હાલો. બધાય ખખેરીએ છીએ. પણ આમ જોવો તો ખરા. તમને થોડા આયા અમે તમને ખખેરવા આવ્યા છીએ. હું ખરીને આવ્યો. ખાઓ અમે તો ખખરેલા જ હતા, તમને ખખેરવા આવ્યા છીએ. હે લાડુ બેન, બાય ઓલી નળી લાંબી કર. મમ્મીને એકાદી પિચકારી નાખ દે. ઘરમાં અંદર આવી ગયા. ખેરવાનું ખેર લીધું બધું. તો હે તમે હવે શાંતિ રાખો ને, તો અમે બે બેનું ભેગી થઈને તમને ખખેરશું. કા અજવાડા કીડા ખખેરશો? ખખેરવા જ પડે ને, હરખાનો આ લોકો શું કરે? કાંઈ વાંધો નહીં, ખખેરવાનું જ મને હાલે. એ તો ટેવાયેલો છે એટલે ખખેરવાનું તો હાલ છે. સમજ્યા? માતાજીને કાલે લેતા જવાના. શું છે બીજું કયો? થાક ના પાડતા હતા કે તમે ખમો 10 બેલા જ વધારે લ્યો માં, તોય 11 બેલા લીધા. તમે પણ હવે તો થાક મીંડો દેખાવા એમ. થાક નથી દેખાતા, નીંદર નથી પૂરી થઈ ને એટલે નીંદર આવે છે. ને હું તડકાની હમણાં ઘણા દિવસથી બહાર ન નીકળ્યા એટલે આજનો તડકો મને લાગ્યો. બાકી હજી બેલા હારવા હોય તો રાત્રે તમારે હાલો તો ખાઈને જાય પાછા. ટાઢા પોરે કામ હોય એટલું કરવાનું, તડકો નથી હેન્ડલ. તમે છે ને પેલા છે ને ખખોળિયું ખાઈ લો. ટાઢા પાડીએ પેલા ખખોળિયું તો ખાલી કહો કાઢું એમ. હે ટાઢા પાડીએ કહો કાઢું. ખાઓ નથી ખાતું, ખખોળિયું ખાઓ. જો આઈટમ જો કામ કરી થાકી ગયા છે આવું છે એટલે જમવા બેસી ગયા છે. દાંત કાઢો. મહાપ્રસાદ છે, મહાપ્રસાદ. મહાપ્રસાદ મગજની લાડુડી છે. આની અંદર છે કચરિયું. શું કહેવાય? અમાર ભાષામાં સાની કહેવાય. સાની સાની હાની હાની હારું ન લાગે એટલે સાની બોલવું પડે. આની અંદર છે અડદિયા. જો હાની બાકી જો પણ મને સ્પૂન છે કેવી છે? તો આને શું કરવાનું? કઈ હાની અત્યારે ભૂખ લાગી એટલે બધું મીઠું જ લાગે. એમ જ અમે હમણાં ભેળ ખાવા બેઠા એટલે ઈ જ કીધું કે ભેળ બહુ સરસ લાડો કે બની છે. મેં ભૂખ લાગી છે ને એટલે આ ભેળ સારી લાગે છે. હા, બાકી ભેળ તને ભાવે નહીં. બાકી આ મગજ ખાવ. મગજ તો આમે ખાવા જ છો ને. આઈ મગજ દઉં કોઈ નહીં નથી. મગજની જરૂર આઈ લવ યુ પાપા. જમતા જમતા નોટ આવી જાય છે. હાથ ચવાને અમારે થમ્સ અપ. પાછળ રાખ દે આના. થમ્સ અપ ભૂલાઈ ગઈ છે. માસીએ રાખ્યું ને. બેન ને ગયો થમ્સ અપ. તો તમે કામ કર્યું શું ઈ કયો? કોને? તમે અમે ભજન કર્યા. આમાં તો કામ કરવાનું જ દે. તો ભજન કર્યા, સંશોધન કર્યા અને ચર્ચા વિચારણા કરી. તોય ભૂખ લાગી? ભૂખ તો હવે બેઠા બેઠા કાઈ ન કુતા કુતા લાગે, ઉઠીને લાગે કા કોડ ધગાવતા. ધગી ગયું? હમણાં પછી લાગી જાજો. એટલે ભાઈ ગામે કે હાલો નાસ્તો કરી હવે પેટ પૂજા કરી આવીએ. નકર ઠરે થાય એટલે આવી એવા. નકર તો તમે અત્યારે સીધા નહીં આવ્યો તો ઊભું નથી રહેવાય એમ. તમે એટલું બધું વરાળ આ ધીમે ધીમે આવવા જ માંડી છે હવે. ઓલો છાયો ઘાટો છે, અહીંયા સારું પડશે તમને. પીપળાનો છાયો. ના ના એમ ઠંડુ જ છે એટલે વાંધો નથી. આમ મસ્ત